26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે। 561 શાળામાં અલગ અલગ કેન્દ્ર પર બોર્ડની પરીક્ષા શરૂ થશે। સુરતમાં સૌપ્રથમ વખત બોર્ડની પરીક્ષાને લઈ પરીક્ષા સેન્ટરોની આસપાસ ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે। તમામ શાળાઓના QR તૈયારી કરી અહીં એડ્રેસ, ગૂગલ મેપ સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવી। 203 શાળાઓ આઈડેન્ટિફાઈ કરાઈ છે, જેની આસપાસ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે। વરાછા, કતારગામ, રેલવે સ્ટેશન વિસ્તાર, અઠવા વિસ્તાર અને મેટ્રોની જે કામગીરી છે તેને લઈને પણ ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે। વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ઘરેથી વહેલા નીકળવાની અપીલ કરવામાં આવી છે। આ બાબતે જરૂરી વ્યવસ્થા કરવા માટે જે તે આચાર્યને સૂચના આપવામાં આવી। સુરતમાં મેટ્રો, રેલવે સ્ટેશનના નવીનીકરણ અને ડ્રેનેજની કામગીરીને લઈ ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે। આ બાબતે શિક્ષણ અધિકારી દ્વારા સુરત પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, સુરત મનપા કમિશનર સાથે બેઠક પણ કરાઈ અને ટ્રાફિકવાળા સેન્ટરની આસપાસ સુરત શહેર પોલીસ પણ હવે વિદ્યાર્થીઓને સમયસર સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ થશે। સાથે જ સુરતમાં જહાંગીરપુરા બ્રિજનો જે ભાગ બંધ કરાયો છે તે બ્રિજ પર બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની અવરજવર માટે બીજા ભાગમાં વૈકલ્પિક સુવિધા ઊભી કરાશે। તો 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે અને સાથે જ આપણે જણાવી દઈએ કે 561 શાળાઓ જે છે કે જે અલગ અલગ કેન્દ્ર પર આ બોર્ડની પરીક્ષા શરૂ થશે। પરીક્ષા સેન્ટરોની આસપાસ ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવ્યું।